विद्यार्थी मित्रों, जवाहर नवोदय प्रवेश परीक्षा में संपूर्ण कोर्स करावती आ यूट्यूब चैनल JNV गुजरात में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हजू सुधी तमे 7 विडियो जोई चूक्या छो अने आ 8मो विडियो है। 8मो विडियो खूब इंटरेस्टिंग है अने ए तमारे प्रेक्टिकल करवानो रहेशे, जेना कारणे तमारो एक कॉन्सेप्ट खूब क्लियर थशे। तो ये प्रकरणનું નામ છે પેપર કટિંગ અને ફોલ્ડિંગ। તો તમે આપણે જ્યારે પેપર લઈએ છીએ, અહીં હું એક પેપર બતાવું છું તમને કે આ એક પેપર લીધું છે। પ્રશ્નચિત્રમાં પહેલું આકૃતિ છે તેને આ પ્રમાણે વાળવામાં આવી છે। તો આ બીજી આકૃતિ થઈ અને તેને વાળવામાં આવી આ રીતે, એટલે ત્રીજી આકૃતિ થઈ। આમ તમે સમજો છો। હવે હું જેમાં આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કટિંગ કરું છું અને આ રીતે કટિંગ કરતાં તમે જોશો તો અહીં એક કાણું છે અને એક બાજુથી કાપ્યું છે। એ ક્યાંથી કાપ્યું છે એનો વળાંક પરથી પણ તમને ખબર પડે છે। હવે આ રીતે આકૃતિ કટિંગ બન્યા પછી હવે આપણે એને ખોલવાનું છે। તો જુઓ, આ આકૃતિ છે। હવે આને આપણે પહેલું ખોલ્યું, आने आपणे खोल्यु तो आ खोलता आ प्रमाणे पहलो भाग बन्यो, पछी एने आपणे खोलीशुं तो आ बीजो भाग बन्यो। हवे उत्तर चित्रों में 4 चित्रों आप्या छे। जो ज्यां वळांक छे त्यां लीटी नथी होती, त्यां सळ होय छे। आपणे जे वाळीए ने आ वाळीए फोल्ड करीए तो फोल्ड बाजू सळ होय छे। ए सळ ए आपणे लीटी समजवानी नहीं। आवी रीते 4 खूणामां 4 काणा अने वच्चेथी आ प्रमाणे पतंग आकारवाળી आकृति कई छे ए तमारे जोवानुं। ए छे आकृति नंबर। हवे आ वस्तुने हूँ एनिमेशननी मददथी तमने बतावा जई रह्यो छुं, तो ध्यानपूर्वक जुओ। तमे सौ प्रथम तो आ पेज छे एने અહીંથી વાળવાનું છે, એટલે અડધું પેજ થઈ જશે ચોરસના બદલે। તેને ફરીથી આ બાજુથી વાળવાનું છે, ફરીથી ચોરસ બની જશે અને 4 સરખા ભાગ બનશે સળના કારણે। એમાંથી આ ભાગ આપણે કાપી નાખ્યો અને અહીં કાણું પાડ્યું। જો આવું કરીએ પછી એને ખોલવાનું, તો ખોલવાનું એટલે મેં તમને અત્યારે જ બતાવ્યું કે આ રીતે પહેલી વખત આમ ખુલશે, પહેલી વખત તે આમ ખુલશે અને બીજી વખત આમ ખુલશે। तो जेवी रीते सळ छे वळेला ते ज रीते ते खुलशे। तो आपणे आ वस्तु हवे बधा ज प्रश्नोमां एनिमेशननी मददथी जोईशुं। तमे प्रश्नपत्रमां कागळनी मददथी जोजो। तो पेपर फोल्डिंग, चालो सौ प्रथम तो आपणे आ पेपरने छे एने खोलीए तो आ बाजू खुलशे, कारण आपणे आ तरफथी वाळेलुं हतुं। तो जे तरफथी छेल्ले वाळेलुं होय ए तरफथी पहेला खुले। तो आ तरफ खोलता आ खुल्યું, જોયું ને। હવે 2 કાણા થઈ ગયા, કારણ આપણે ફોલ્ડમાં તો 4 પેજ એક સાથે હતા અને 4 પેજ એક સાથે હતા અને જો કાણું પાડ્યું તો 4 કાણા એક સાથે પડે। હવે આને આપણે હજુ ખોલીએ। હવે ક્યાં ખુલશે? તો હવે જુઓ, ઉપરની તરફ વાળેલું એટલે નીચેની તરફ ખુલશે। તો આ રીતે આ ખુલ્યું, બરાબર। તો આ આપણું પેલું અત્યારે મેં તમને પેપર બતાવ્યું ને એના જેવું થઈ ગયું। તો આપણો જવાબ કયો આવશે? આપણો જવાબ આવશે વિકલ્પ। આપણો જવાબ કયો આવશે? ચાલો, ઉત્તર ચિત્રોમાં 4 આકૃતિ છે, 3 ખોટા છે અને 1 સાચો જવાબ છે। તો વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે। ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે। પ્રશ્ન નંબર 2। પક્ષી ઉડ્યું। ચાલો, આપણું પહેલા વાળ્યું, પછી બીજી વખત વાળ્યું, ફોલ્ડ કર્યું। હવે અહીં નિશાની પાડી અને અહીં લીટી પાડી, અહીં લીટી પડશે। આ ત્રીજી વખત પણ વાળેલું છે। જુઓ, નિશાની આપી છે કે આ ત્રીજી વખત વાળ્યું, તો ત્રિકોણ જેવું બની ગયું। ચાલો હવે ધ્યાનપૂર્વક જુઓ, આવું ત્રિકોણ જેવું બની ગયું। હવે આપણે ત્રિકોણને ખોલીએ ઊંધી દિશામાં, એટલે જે દિશા આપી છે ને તેનાથી વિરુદ્ધ દિશામાં એ ખુલશે। તો એને ખોલતા કંઈક આ રીતે આકૃતિ રચાશે। હવે બીજો સ્ટેપ આવ્યો, આપણે આ તરફ ખોલવાનું છે, એને આ તરફ એમ ખોલીએ, એ ખુલ્યું। હવે આ રીતે બીજી આકૃતિ મળી। હવે ત્રીજો સ્ટેપ આવ્યો, આપણે નીચેની તરફ આખું પેપર ખુલશે, એટલે આ બીજા પરથી પહેલા આકૃતિ તરફ આપણે જઈએ છીએ। આ પહેલું ખુલ્યું। તો તમે ધ્યાનપૂર્વક જુઓ
તો આકૃતિ જે તૈયાર થઈ તે કઈ આકૃતિ હશે તે આપણે હવે આ ઉત્તર ચિત્રોમાંથી શોધવાની છે. તો પહેલા ચિત્ર વિકલ્પ A ખોટો, વિકલ્પ B ખોટો, વિકલ્પ C એ સાચો જવાબ છે. વિકલ્પ ડીમાં જુઓ, બે જ તરફ નિશાની છે જ્યાં બોલપેન ફરે છે. તો ખરેખર તો ચાર તરફ હોવી જોઈએ ને, ચારે તરફ. અને બીજું અહીંયા જુઓ, આવા એરો આવી ગયા, જ્યારે આપણી પાસે તો રાઉન્ડ શેપ હતો. આ જે શેપ છે રાઉન્ડ છે, જ્યારે અહીં તો ખાંચાવાળો છે. એટલે વિકલ્પ ડી પણ જવાબ નહીં આવે, આપણો જવાબ આવશે વિકલ્પ સી. છેલ્લો પ્રશ્ન તો ખૂબ જ રસપ્રદ છે, તમે જોશો મજા આવશે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. એ આ પક્ષી ઉડ્યું. ચાલો, પહેલા કાગળ વાળો ઉપરની તરફ વાળ્યું, બીજું કાગળ વાળો આ તરફ. હવે આ તરફ એક કાતરથી કટ મારો, એક કટ અહીંયા મારો અને એક કટ આ તરફ મારો. તો આવું કરશો. આવું કર્યા પછી આપણે હવે કાગળ ખોલીશું. જો આ જે ભાગ છે ને, આ સળ છે, આ એટલે સળને તમારે લીટી નહીં સમજવાની. તો આ કટ માર્યું હતું, આને આપણે ખોલીએ તો આ તરફ ખુલશે. હા, કારણ આપણે જુઓ એના પહેલાં આ રીતે વાળેલું. હવે નીચેની તરફ ખુલશે. પ્રશ્ન આકૃતિમાં પહેલો જે આકૃતિ છે એની જેમ. તો આ નીચેની તરફ ખુલ્યું. હા, જોયું? તો હવે તમે આ મેં સળ કાઢ નાખ્યા જે ચાર બાજુથી વળેલા હતા એ. તો હવે તમે કહો કે ઉત્તર આકૃતિમાં આ આકૃતિ કઈ છે, ફોલ્ડિંગ કરેલી અને કટિંગ કરેલી? તો આ આકૃતિ છે વિકલ્પ એ. વિકલ્પ બીમાં અહીંયા ટુકડા થઈ જાય છે, પણ ખરેખર તો અહીંયા નિશાની સળંગ થઈ જાય, કારણ આપણે કટ શરૂઆતથી અહીં સુધી માર્યો છે. એટલે જ્યારે ખોલીએ ત્યારે તે પૂર્ણ નીકળે, આ પૂર્ણ લીટી નીકળે. વિકલ્પ સી છે એમાં સિંગલ લીટી થઈ જાય છે, એટલે એ પણ આપણો જવાબ ન આવે, કારણ આપણે તો બબ્બે સળ પાડેલા ને, બે લીટી. અહીં તો ચાર લીટી થઈ ગઈ બેની. તો એ થાય ખરી, પણ સરખા અંતરે થાય. અને બીજું કે વચ્ચે પેલી લીટી આવી ગઈ, જે કટિંગવાળી લીટી છે એ છેલ્લે જાય, એના બદલે વચ્ચે આવી ગઈ. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ આવ્યો. આપણે હવે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નમાં પહેલું કાગળ વાળ્યું, બીજું વાળ્યું, હવે આ ત્રીજું વાળ્યું. હવે ત્રિકોણ બની ગયો. ત્રિકોણ બનતા એ પહેલાં તો ખુલશે એટલે ચોરસ થઈ જશે. પહેલાં ખુલે એટલે શું થાય? ચોરસ થઈ જાય. તો એ ચોરસ કંઈક આ રીતે બને, કારણ જેટલા કાણા પાડ્યા છે એટલા જ કાણા તેના જેટલા સળ છે બધામાં, જેટલા બી વાળેલો ભાગ છે એ દરેકમાં પડે. તો હવે ચાર કાણા થયા. હવે આ તરફ આપણે ખોલીશું. તો એ તરફ ખોલતા હવે આપણી પાસે 8 કાણા થઈ ગયા. હવે આપણે નીચેની તરફ ખોલીશું, કારણ આપણો ફોલ્ડ હવે નીચેની તરફ ખુલશે. તો નીચેની તરફ આપણે ફોલ્ડ ખોલ્યો, તો હવે આપણી પાસે 16 કાણા થઈ ગયા. બીજી વસ્તુ કે જ્યાં જ્યાં લીટીઓ હતી ત્યાં લીટીઓ રહેશે. તો આ જે લીટી છે એ પણ એ પ્રમાણે જ રહેશે. તો આકૃતિ નંબર એ આ સાચો જવાબ છે. આકૃતિ બીમાં જુઓ, લીટી પર થોડા કાણા આવી જાય, કારણ અહીંયા તો લીટી પર હતા જ નહીં, એટલે લીટી પર નહીં આવે. બીજું, અહીં બધા આ પ્રમાણેની જે આ લીટીઓ છે એ દરેકનો વિકર્ણના સ્વરૂપમાં હોય, જ્યારે આ તરફ તો એ વળી નહીં, એટલે વિકલ્પ સી ન આવે. વિકલ્પ ડીમાં આ તરફનો જે ત્રિકોણવાળો ભાગ છે, નીચેની તરફના ત્રિકોણવાળો ભાગ, એમાંથી તો કાણા ગાયબ છે, એટલે એ પણ આપણો જવાબ આવશે નહીં. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. આમાં જરાક તમે ધ્યાનપૂર્વક જુઓ. અહીં કેટલા સળ વાળેલા છે? અહીં 3 સળ વાળેલા છે. જુઓ, પહેલાં અહીંયાથી 3 ભાગ કર્યા ચોરસ કાગળના. એક ભાગ આ રીતે વાળ્યો અને બીજો આ રીતે વાળ્યો. એટલે જ્યારે તમે ખોલો તો દરવાજો ખોલો ને એની જેમ ખુલે. પેલા 2 પાટિયાવાળા દરવાજા કેવા ખુલે, 2 ફાટકવાળા, એવી રીતે દરવાજો ખુલે. તો 3 ભાગ દેખાશે. તો એવું થશે. પછી તેને નીચેથી ઉપરની તરફ જશે અને વળશે, એટલે ટોટલ 6 થઈ જશે. આને પણ તમે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરો. પેપર કટિંગ કરવાનું છે તો લઈને બેસજો પેપર. એકવાર પેપર કોન્સેપ્ટ ક્લિયર થશે પછી સરળ પડશે. હવે આપણે ત્રિકોણ બનાવ્યું એક કટિંગનું. આપણી પાસે જુઓ, એક પર એક 6 કાગળ ચડ્યા છે, કારણ
3 આ બાજુથી અને પછી એ 3 ઉપર વાળ્યા, એટલે 3 ને 3 6 કાગળ આપણા થયા. તો ત્રિકોણ બનાવ્યા તો 6 ત્રિકોણ બનવા જોઈએ ને. બીજી વાત કે અહીંયા ઉપરથી આપણે રાઉન્ડ શેપ કટ કર્યો છે, તો એ પણ દરેકમાં રાઉન્ડ શેપ આવી જશે જ્યાં જ્યાં એ કાગળ હશે ત્યાં. તો જો 6 ભાગ હોય તો 6 એ 6 આ પ્રમાણે વળે. આપણે સૌ પ્રથમ નીચેની તરફ ખુલે, તો આ નીચેની તરફ ખુલ્યો, એ આપણે પહેલો સળ વાળ્યો. હવે આ તરફ આપણે બેવ બાજુથી ખોલવો પડશે, દરવાજો ખુલે એવી રીતે, ફાટકવાળો દરવાજો ખુલે એવી રીતે. હા, ખોલ્યું. તો હવે આપણી પાસે ત્રિકોણ થઈ ગયા 6 અને દરેકમાં ઉપરના ભાગે પણ આવો રાઉન્ડ શેપ આવ્યો અને નીચેના ભાગમાં પણ આ પ્રમાણે રાઉન્ડ શેપ આવ્યો. આવું આકૃતિ એ, બી અને ડીમાં જોવા મળતું નથી. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6 જુઓ. અહીં તો આપણી પાસે જે કાગળ છે ને એ ચોરસ નથી પણ ત્રિકોણ છે, અને ત્રિકોણ કાગળને વાળેલું છે ત્યાં પણ ત્રિકોણ જ બને છે. 1 વાર વાળ્યું, 2 વાર વાળ્યું અને 3 વાર વાળ્યું. તો આ રીતે આપણે જ્યારે ત્રિકોણને વાળીએ અને એક જ કટ મારીએ તો જ્યાં આ કાગળ એકબીજા પર હશે ચઢેલા તે કાગળનો ભાગ કટિંગ થશે. પહેલાં તો આપણે 3 એ 3 કાગળ એક સાથે જ ખુલશે, 3 ફાટક સમજો, તો એક સાથે ખુલ્યા. હવે આ ભાગ અહીંયા ઉપર ગયો કારણ તે ચોંટેલો હતો કાગળ, એટલે આ રીતે વળ્યો તો અહીં ખાંચો આવ્યો. બીજું આ ભાગ જે છે આ ખોલતા અહીંયા જે કટ હતી તેની બીજી અસર અહીંયા પણ થઈ અને આ તરફના કાગળની કટ, વળેલા કાગળની કટ આ તરફ આવી. તો આવું થતાં હવે જે આકૃતિ બની તેમાં આ જે મેં ગાયબ કર્યો ભાગ છે ને એ સળ છે. સળ એ કોઈ લીટી નથી, તો આ સળ છે. સળ એ કાઢી નાખું છું જેથી તમને વધારે સારી સ્પષ્ટ આકૃતિનો ખ્યાલ આવે. તો આવું આપણને પ્રશ્ન નંબર ઉત્તર ચિત્ર બીમાં જોવા મળે છે. આપણો જવાબ આવશે વિકલ્પ બી. અહીં આકૃતિ એમાં તો અંદરનું કટિંગ નથી. આકૃતિ બી સીમાં 2 જ કટ દેખાય છે, ત્રીજી આ તરફ હોવું જોઈએ તે દેખાતું નથી. અને વિકલ્પ ડીમાં તો જે બોર્ડર પર કટ પડવી જોઈએ 2 કાગળ પર ત્યાં નથી. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. ચાલો, આપણી પાસે ત્રિકોણ છે. ત્રિકોણને પહેલાં આ રીતે વાળીએ આ કાગળને તો કાટકોણ ત્રિકોણ જેવું થશે. પછી એને હજુ એક વળાંક આપીએ તો આ રીતે નાનો ભાગ થશે. હવે આપણે સળ ખોલીએ, એને 3 કાણા પાડીએ. પંચિંગ હોય ને તમારી પાસે તો પંચિંગની મદદથી કાણા પાડો, અથવા તો તમારી પાસે અગરબત્તી હોય, સળગતી અગરબત્તી, તો અગરબત્તીને સળગાવો અને 3 કાણા પાડો. પછી એ પેપર ખોલો, જુઓ શું થાય છે. તો આપણે સૌથી પહેલાં ખોલ્યું આ ભાગ. હા, ખોલ્યો ને તો આવી રીતે ખુલ્યો. ખુલશે ગમે તે રીતે, પણ મેં તમને એનિમેશનની મદદથી બતાવ્યું. તો અહીં 3 કાણા જોવા મળશે. હવે આપણે આ રીતે ખોલવાનો છે. એક સળ હજુ ખોલવાનો બાકી છે, કારણ આ ત્રિકોણની પહેલી આકૃતિ જેવું બનવું જોઈએ ને. તો આપણે આ રીતે ખોલ્યું. હા, તો અહીંના જે 3 હતા એ અહીંયા પણ જોવા મળશે આ તરફ, અને નીચેના ભાગમાં જે 3 હતા તે બીજી તરફ પણ 3 કાણા જોવા મળશે. સળને આપણે લીટી સમજવાની નહીં. તો આવું અહીંયા તો 3 કાણા છે ઉપર આ તરફ ને એના બાજુમાં પણ 3, અહીં પણ 3, એટલે આ આકૃતિ ડી છે એ સાચી છે. ઉપર 3ના 2 કાણા થઈ ગયા 6ના બદલે. આકૃતિ ડીમાં પણ 4 જ રહ્યા, 6 થવા જોઈએ, પણ આકૃતિ ડી છે એમાં સાચો જવાબ આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. આ જરાક કાગળ અલગ પ્રકારનું છે. આ છે ને થોડુંક પતંગ આકાર ટાઈપનું છે. મતલબ એક ફોલ્ડ અહીંયા કર્યો આપણે, નાનકડો ત્રિકોણ જેવો ફોલ્ડ થાય છે. પછી બીજો ફોલ્ડ અહીંયાથી થાય છે, એ બી ત્રિકોણ જેવો છે. અને પછી એને એક્સ રીતે કાપી નાખ્યો, એક્સ. અને 2 કાણા પંચિંગની મદદથી એક ઉપર પાડશું, એક નીચે પાડશું. તો જે આ વળેલા કાગળ છે ને એ બી કપાશે, યાદ રાખજો. વળેલા કાગળ પણ કપાશે. ખોલશું ત્યાં એની અસર જોવા મળે. હવે આપણે કાગળ ખોલીએ તો આ જે કાણાનો અડધો કટિંગ છે ને એ આપણને અહીં જોવા મળશે, બરાબર. તો આવું અહીં જોવા મળતું નથી. બીજું, અહીંયા આવો કોઈ ખાંચો પાડ્યો નથી જે બિનજરૂરી અહીં આવી ગયો. અહીંથી પણ આપણે કટ કરેલું નથી અને અહીંથી પણ આ રીતે કટ કરેલું નથી.
તો આપણે કાપેલું છે એ રીતે ખોલતા આપણે પેલું ડાબી જમણી કેવી ઉલટાય અરીસામાં ખોલીએ ને તો કેવું ડાબી જમણી ઉલટાય એમ આપણને ઉલટાવવું જોઈએ. તો એક્સનો આ ભાગ ત્રાસો છે તો આ બી આ રીતે હોવો જોઈએ. એટલે વિકલ્પ ડી સાચો જવાબ આવશે. મજા આવે છે ને. હવે આપણે એમો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણે ચોરસને પહેલાં એક ફોલ્ડ આપ્યો અને એ લંબચોરસ બન્યો. એ લંબચોરસને પાછો એક ફોલ્ડ કર્યો એટલે ટોટલ કાગળ પર કાગળ એમ 4 કાગળની થપ્પી બની, પણ કાપેલા નથી. એ થપ્પી 4 કાગળની થઈ ગઈ. પછી એનો એક કોર્નર પરથી આપણે અહીં કટિંગ કર્યું અને આવું કટિંગ કરતાં હવે એને ખોલવાનો છે. તો ખોલતા આપણને પહેલો સળ આ રીતે મળશે. આ ખુલ્યો એટલે આ કટિંગ હતું એના ઉપર જે કાગળ ચડેલું હતું એટલે 4 ફોલ્ડવાળા કાગળ હતા તો એનામાં આ 4 કાગળની થપ્પીમાં પણ આવી જ રીતે થશે કારણ કટિંગ થયું. આગળ હજુ ખોલીએ. તમે સિરિયસ છો ને? ના, બહુ સિરિયસ નહીં થતા, પણ પરીક્ષા છે એટલે ધ્યાન આપજો. વિડીયો પૂરેપૂરા જોજો ને આખા અભ્યાસ કરજો. પછી જાતે પ્રેક્ટિસ પણ તો કરવાની છે. આવું અધૂરું છોડી દો તો કેવી રીતે ચાલે. હવે આને આપણે હજુ ખોલીએ. આ કાગળને હવે હજુ એક મોટો સળ ખોલ્યો. તો આ રીતે ખોલતા અહીં આવી રીતે કટિંગ 4 થઈ જાય છે કારણ 4 કાગળની થપ્પી હતી. તો આવું આકૃતિ એમાં નથી. આ જે અંદરની તરફ ખાંચો હોવો જોઈએ એના બદલે અહીં તો બહારની તરફ છે. અહીં 4 જ થવા જોઈએ, પરંતુ આકૃતિ બીમાં કેટલા બધા થઈ ગયા એટલે એ પણ ખોટું. આકૃતિ સીમાં એવું થાય છે એ સાચું છે, પણ આકૃતિ ડીમાં જુઓ આપણે એક જ તરફ કાપેલું, બીજી તરફ થોડું કાપેલું, પણ અહીં તો બેઉ બાજુ એવું બન્યું એટલે આ પણ ખોટું. તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ટૂંક 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 એ ઉડી ગયું આપણું પક્ષી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. આપણે પહેલો ફોલ્ડ વાળ્યો, પછી બીજો ફોલ્ડ વાળ્યો. હવે એને કાતરની મદદથી કાપીએ તો આવી રીતે આપણે ખાંચો કાપવાનો છે. કંઈક આ રીતે ખુલશે. આ પહેલાં આ તરફ ખુલે, એ ખુલી. ચાલો તો આ રીતે ખોલતા આપણે આ ખાંચામાં હવે પતંગ આકાર દેખાય છે અને નીચે તમને આ રીતે ખાંચો દેખાય છે. હવે આપણે નીચેની તરફ ખોલવાની છે કારણ આ જુઓ અહીંથી વાળેલું ને, તો હવે નીચેની તરફ ખોલતા અને આ પેલી જે સળ પાડેલી ને એને લીટી નથી સમજવાની એટલે એ ગાયબ કરી દીધી. તો આવું કરતાં વિકલ્પ એ આપણને સાચો જવાબ પ્રાપ્ત થાય છે. વિકલ્પ બી, સી અને ડી એ ખોટા છે. આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 જોતા અહીં તો કાગળનો આકાર જરાક જુદો છે. તો પહેલાં તો નીચે જે ત્રિકોણ છે એને વાળ્યો, ઉપર જે ત્રિકોણ છે એને વાળ્યો. હવે આ રીતે 2 વખત વાળ્યા ત્રિકોણ, પછી ચોરસ કાગળ મળ્યું આપણને. એને ફરીથી એકવાર આમ ફોલ્ડ કર્યું. તમે જે નિશાની જુઓ છો ને એ રીતે ફોલ્ડ કર્યું. તો એવું કરતાં આ રીતે આપણને આકૃતિ પ્રાપ્ત થઈ. હવે આ આકૃતિને આપણે ખોલવાની છે. ફરીથી બતાવું છું. આ આકૃતિને આપણે ખોલવાની છે. તો આ કાગળ આપણે ખોલ્યું એટલે શું થયું? આ રીતે આપણને મળ્યું. હવે આ ત્રિકોણ જે છે એને પણ ખોલવું પડશે ને, ઉપરનું ત્રિકોણ, નીચેનું ત્રિકોણ. તો જ્યાં જ્યાં કાગળ ચડેલું હતું અને કાતરથી કટિંગ કર્યું તો એ પ્રમાણે એની જે ઇફેક્ટ છે એ જોવા મળે. હવે આ જે કાણું છે આ અર્ધ ચંદ્ર જેવું અહીંયા થઈ જશે, આ તરફ ખુલશે ત્યારે, જે આકૃતિ એમાં નથી એટલે આકૃતિ એ ખોટી. પછી બીજી વાત કે આ જે કટિંગ છે ત્રિકોણ એ આપણે અહીંયાથી ઉપરના ભાગથી થોડું થશે, પણ અહીં શરૂઆતથી જ લઈ લીધું છે. તો વિકલ્પ બી પણ ખોટો જવાબ છે. વિકલ્પ સી પણ ખોટો છે. વિકલ્પ ડીમાં આપણે એનું વાળ્યા પછીનું જે કટિંગ છે ને તેના કારણે અહીંયા ખાંચો રહી છે, જે વિકલ્પ ડીમાં તમને જોવા મળશે. આમ વિકલ્પ ડી એ સાચો જવાબ છે. એકવાર આકૃતિનું કટિંગ કરીને જાતે ચેક કરો. ચાલો આગળનો પ્રશ્ન નંબર 11. હવે આ વર્તુળ કાગળ છે આપણી પાસે, ગોળ કાગળ છે. એને પહેલો ફોલ્ડ આ રીતે વાળ્યો એટલે અડધો ગોળ થયો. એને ફરીથી આપણે ઉપરની તરફ વાળ્યો એટલે આપણી પાસે આ રીતે થયું. હવે આપણે એને આ રીતે કટિંગ કરી નાખ્યું. 4 થપ્પી થઈ આપણી પાસે કાગળની અને એને આ રીતે કટિંગ કરી નાખ્યું.
હવે આપણે એને ખોલીએ છીએ. જુઓ, નીચેની તરફ વાળેલું તો ઉપરની તરફ ખુલશે. તો આ પહેલું કટિંગ જોવા મળ્યું. પછી આપણે અર્ધગોળ થયો ને, હજુ એક ફોલ્ડ ખોલીશું એટલે શું થશે, એ આખું વર્તુળ થઈ જશે. અને આ વચ્ચે જે છે એ સળ છે, લીટી સમજવાની નથી. તો આવું આકૃતિ એમાં નથી. આકૃતિ બી એ પ્રમાણેની છે. આકૃતિ બી સાચો જવાબ છે. આકૃતિ સી ખોટો, આકૃતિ ડી પણ ખોટો. કારણ વર્તુળનું કાગળ તો રહે જ છે, બરાબર, વર્તુળ આકાર તો રહેશે જ. પ્રશ્ન નંબર 12 જોઈએ. ચાલો, તો પહેલી વખત આપણે કાગળ વાળ્યું, ફોલ્ડ કર્યો, પહેલો એ નીચેની તરફ વાળ્યો છે. હજુ એકવાર નીચેની તરફ વાળ્યો અને પછી એને આ કટિંગ કર્યું કાતરની મદદથી. તો આ કાતરની મદદથી કટિંગ કર્યા પછી આપણે પહેલાં તો ખોલીએ એને. આ ખોલ્યું તો આ રીતે આપણને પહેલી વખત મળ્યું ખાંચો, કંઈક પતંગ આકાર કહીએ તો ચાલે. પછી એને હજુ ખોલીએ તો આ રીતે હજુ ખુલ્યું તો 2 થયા. આવા કેટલા થયા? 2. અને એવું આકૃતિમાં ક્યાં જોવા મળે છે? એવું આકૃતિમાં એમાં જોવા મળે છે. બી, સી અને ડીમાં એવો આકાર આવતો નથી. બીજું, આ લીટીઓ દેખાય છે એવી અહીંયા નથી. તો તમારે શું સમજવાનું કે આ સળ છે તે હોય, તે લીટી દેખાતી નથી. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13. ચાલો, પહેલી વખત આપણે વાળ્યું આ તરફ, બીજી વખત વાળ્યું આ તરફ, એટલે આવો એક પટ્ટો બચ્યો વચ્ચેનો. એમ 3 સરખા ભાગ પાડ્યા. હમણાં જ આપણે જોઈ ગયા 2 ફાટકવાળા દરવાજા શીખ્યા હતા ને, તો એને આપણે આ રીતે જોતા. ચલો, આને હું તમને કાગળની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. તો મારી પાસે એવું એક કાગળ હું લઉં છું, ચોરસ. તો પહેલાં તો હું ચોરસ કાગળ કાપી નાખું. ચોરસ કાગળ કાપી નાખ્યા પછી એના 3 ફોલ્ડ કરવાના. તો 1, 2 અને 3. જુઓ, થયા ને? આ 3 ફોલ્ડ થયા. હવે શું કરવાનું છે? તો એને એકને આ તરફથી કાપવાનું છે, આ તરફથી. યસ, જોયું, બરાબર. આ છે આ આકૃતિ, હે ને? અને બીજાને અહીંથી કાપવાનું છે, નીચેની તરફથી. તો આ થયું બીજું. હવે આપણો પ્રશ્નમાં જેવો હતો એવું બની ગયું ને. તો હવે આને હું ખોલું. ચાલો, તો ખોલ્યું. શું બન્યું? કઈ આકૃતિ બની? વિકલ્પ. અહીં તો 4 બની ગયા, પણ ખરેખર 4 કાણા થતા નથી. અહીં આ તરફ ખાંચા જુઓ છે ખરા બંને તરફ. તો આપણો વિકલ્પ એ સાચો જવાબ નહીં હોય. એ અથવા સીમાંથી કોઈ સાચો જવાબ હોય, બી અને ડીમાંથી નહીં. તો અહીં આ ખાંચો જે છે તમને દેખાય છે એવો જ વિકલ્પ સીમાં પણ છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી. ચાલો, હું ખોલું છું ફોલ્ડ અને તમે જુઓ છો. યસ, વિકલ્પ સી સાચો જવાબ.